દિયોદરના ચીભડા ગામના 135 ખેડૂતો એરંડાના પાકમાં નુકસાનની સહાય ચૂકવવા કરી માંગ। ચીભડાના 135 ખેડૂતો પહોંચ્યા સહાય માટે દિયોદર પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપી કરી રજૂઆત। વર્ષ 2023-24માં કમોસમી વરસાદથી એરંડાના પાકોને વ્યાપક નુકસાનની સહાય માટે કરી રજૂઆત। થોડા દિવસ પહેલા ચીભડા ગામના સહાય ના મળેલ ખેડૂતોએ 135 પૈકી અન્ય ખેડૂતોને સર્વે કરેલ સહાય માટે પ્રાંત અધિકારીને અને ટીડીઓને કરી હતી રજૂઆત। આજે ચીભડા ગામના 135 પૈકી ખેડૂતોના પાક નુકસાનની સહાય અટકતા પહોંચ્યા ટીડીઓ દિયોદર પ્રાંત કચેરી ખાતે ખેડૂતો જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે કરેલ અગાઉના ખેડૂતોએ સાચા લાભાર્થીને સહાય કરવાની માંગ સાથે રજૂઆત કરી। સર્વે દ્વારા 135 ખેડૂતોને કમોસમી વરસાદથી એરંડાના પાકમાં નુકસાનની તાત્કાલિક સહાય આપવા માંગ કરી। તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને ટીમ દ્વારા તપાસ હાથ ધરી સાચા લાભાર્થીને ટૂંક સમયમાં કાર્યવાહી કરી યોગ્ય ઘટતું કરશે। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। જે સાહેબ એમ છે કે અમે ચીભડા ગામથી દિયોદર મુકામે તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા આવેલ હતા તાલુકા પંચાયત અને પ્રાંત કચેરીએ। એમાં અમારા 2023માં અમારા એરંડાને નુકસાન થયેલ હતું। એમાં 135 ખેડૂતોનો જે સર્વે થયો અને 135 ખેડૂતોને જે સહાય મળવાની છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કે અમારા 135 ખેડૂતોને આ સહાય તાત્કાલિક એમના ખાતામાં જમા થાય એવી સાહેબને આવેદનપત્રમાં અમે ઉલ્લેખ કરી અને આવેદનપત્ર આપ્યું છે। અને બાકી વધા વાંચકો કર્યો એમાં 15-16 ખેડૂતોના નામ અહીંયા ડિલીટ કરાયા છે, નામ ડિલીટ કરાયા છે। એ નામ ડિલીટ કરાયા હા ખોટા છે। એ પૂરા 135 એમાં એનો સમાવેશ 135માં થાય છે। એ ખેડૂતો સાચા છે, એમને બધે 135 સહી મળવી જોઈએ। અને વાંધા વાંચકા અને વાંધા અરજી વચ્ચે ખોટી આપી છે અને અહીંયાને બાકીના ખેડૂતોને જો મળવાપાત્ર થતો હોય તો સરકાર અહીંયાને સહી આપે તો અમને કંઈ વાંધો નથી, પણ આજે 135 ખેડૂતોના ખાતામાં તાત્કાલિક ધોરણે સહી આપે એવો આવેદનપત્ર સાહેબશ્રીને આજે અમે આપ્યો છે। આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ અમે આજે 27/8ના રોજ આવેદનપત્ર આપેલ છે અને અત્યારે પ્રાંત અધિકારી શ્રી કલેક્ટર સાહેબ શ્રી દિયોદરને પણ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે। ચીભડા ગામની અંદર 2023ની અંદર જે અતિ ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું હતું। તેની અંદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના તંત્ર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે સચોટ અને સાચો છે અને એની અંદર 135 ખેડૂતોનો નામ યાદી બની અને એમને સહાય ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો અને એ દ્વારા ચીભડા ગામના અમુક વ્યક્તિઓ દ્વારા તાલુકા પ્રાંત અધિકારી છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એમાં 15 નામ ડમી છે, પણ તે 15 નામ ડમી નથી, તે ચોક્કસ સાચા છે, એને પણ લાભ મળવા પાત્ર છે। અને અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે 135 ખેડૂતો તો સાચા છે, એમને એમના તત્કાલિક એમના ખાતામાં તે રકમ જમા કરાવે એવું એમને પાસે આશા રાખીએ છીએ। અને બાકી જો કોઈ ખેડૂત ચીભડાનો બાકી વંચિત રહી જતો હોય તે લાભથી અને તેને નુકસાન થયેલ છે તો એને પણ લાભ મળે તે માટે અમે એમની સાથે છીએ।